टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વિગી નજર કરો ત્યાં પણ 1% વધુની મજબૂતી સાથે ઓપનિંગ થતું જોવા મળે છે. ઇવન અહીંયા પણ ઘણા બધા બ્રોકરેજ હાઉસ અહીંયા તરફથી અહીંયાથી રિપોર્ટ આપવામાં આવે છે. ઇવન એરટેલ ઉપર તો આપણને 320ના ટાર્ગેટ અઝ્યુમ કરવામાં આવે છે અને સ્વિગી ઉપર પણ 400 રૂપિયાના ઉપર આપણને ટાર્ગેટ અઝ્યુમ કરવામાં આવે છે. અને છેલ્લા ઘણા દિવસો સર આપણે ચાર્ટ ઉપર એક્શન થોડી જોઈએ ને એરટેલ ઉપર તો ક્યાંક ને ક્યાંક આપણને બાઉન્સ કરવાની તૈયારી આપણને એરટેલમાં સ્પેશિયલી જોવા મળી રહી છે. અને સ્વિગી ઉપર રિપોર્ટ એક આવ્યો છે બ્રોકરેજ હાઉસે, એમનું માનવું એવું છે કે આવનારા 4 ત્રિમાસિક બાદ સ્ટોક અહીંયાથી અમને જે ક્વિક કોમર્સ બિઝનેસ છે એમાં બ્રેક ઇવન થતું જોવા મળી શકે છે અને કંપની ઓવરઓલ જો પ્રોફિટેબિલિટી છે એ આપણને 2030 સુધીમાં જોવા મળી શકે છે. એટલે કે તેમનું ફોરકાસ્ટ તો ઘણું લાંબુ છે, પરંતુ એક વખત સર આજના દિવસ આપણે જોઈએ તો એક્શનમાં જોવા મળી રહ્યા છે એરટેલ અને સ્વિગી, તો બંને ઉપર સર આપણે એક વખત લેવલ ડિસ્કસ કરી લઈએ સર. યસ, એરટેલમાં આપણે જોઈએ છીએ કે છેલ્લા 2 દિવસથી બહુ જ સ્ટ્રોંગ બાઇંગ થઈ રહ્યું છે. 3 દિવસ પહેલાનો ભાવ 220 નો હતો અને અત્યારના 241 નો ભાવ આપણને જોવા મળ્યો છે. લગભગ 10%ની મૂવ ઓલરેડી આવી ગઈ છે આ સ્ટોકમાં, એટલે સારું એવું બાઇંગ છે, સારો એવો ઇન્ટરેસ્ટ છે ઓવરઓલ આ સ્ટોક માટે. અને મને એમ લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ થિંક આ સ્ટોકમાં એક સારો મૂવ આવી શકશે, જેનાથી લઈને ભાવ ઉપરમાં 260 થી લઈને 275 લેવલ્સ બતાડી શકે છે. મેજર સપોર્ટ જે અત્યારના એરટેલ માટે બને છે ઝોમેટો માટે એ છે 230 નો. એટલે જ્યાં સુધી 230 નો શોર્ટ ટર્મમાં લેવલ બ્રેક નથી થતો, મને એમ લાગે છે કે કોઈ બી ઓપોર્ચ્યુનિટી છે કે ડીપ મળે છે એ બાઇંગ માટે આપણે યુટિલાઇઝ કરવી જોઈએ અને ઉપરના ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે. સ્વિગીની જ્યારે અગર વાત કરીએ તો સ્વિગીમાં ઓવરઓલ અત્યારના એક કન્સોલિડેટિવ ફેઝમાં છે. કોઈ મેજર એક્શન અત્યારના આપણને જોવા નથી મળ્યું, બટ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી થોડું ઘણું બાઇંગ આપણને જોવા મળે છે છેલ્લા 3 દિવસથી. એટલે સ્વિગીમાં બી લેવલ્સમાં મેજર સપોર્ટ જે અત્યારના છે એ 320 પાસે છે અને ઉપરમાં મને એમ લાગે છે કે 350 થી 355ના લેવલ્સ શોર્ટ ટર્મમાં એકવાર આવી શકે છે. બટ આઈ થિંક પ્રેફરન્સ આપણે એરટેલને આપવું જોઈએ, કેમ કે એમાં બહુ જ સારું એવું સેટઅપ છે અને ઘણા વખતથી એમાં નીચલા સ્તરો પર બાઇંગ થઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી એમાં એક થોડુંક આઉટ પરફોર્મન્સ આપણને પ્રાઇસ એક્શનમાં જોવા મળી શકે.